કઠણાથી વડોદરા મેમુ ટ્રેન પુનઃ કાર્યરત કરવામાં આવી છે। સાંસદ નિતેશ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી હાજર રહ્યા તો વડોદરા ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે પણ ઉપસ્થિત રહ્યા છે। સવારે 5 વાગે કઠણાથી વડોદરા તરફ આ મેમુ ટ્રેન દોડશે। ટ્રેન શરૂ થતાં જ અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળી રહેશે। કોરોના સમયે બંધ થયેલી ટ્રેન શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। पिछले 5 साल से बंद थी। माननीय एमपी साहब के प्रयास से आज शुरू कराई गई है। ये काफी दिनों से बंद था और ये जब एक्सीडेंट हुआ था ब्रिज का, उसके बाद एमपी साहब के प्रयास से और एमपी साहब ने जो माननीय रेल मंत्री जी से बात की तो उन्होंने आदेश दिया कि इस सर्विस को जल्दी से जल्दी शुरू कराया जाए। तो बड़ा अथक प्रयासों से पिछले 100 दिनों में पूरा ट्रैक और पूरा सेक्शन रेडी कराया गया और ये ट्रेन शुरू कराई गई। साथ ही 2 महत्वपूर्ण चीजें कही गई कि सुबह 5 बजे इसको शुरू कर रहे ताकि स्टूडेंट्स, वर्कर्स और साथ ही यहाँ से जो खोया जाता है वो भी बड़ौदा तक सुबह 9 बजे तक पहुंच पाए। કઠણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આ શુભેચ્છાઓ મારી નથી પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે। ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ, સુવિધાનો ઉપયોગ કરીએ। અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે, જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો હતો ત્યારે અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે। હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે, એ પણ સ્ટોપેજ આપશે, સુવિધા પણ સારામાં સારી મળશે। રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે। ડીઆરએમ શ્રી, એમની ટીમ અને આપણા રેલ મંત્રીશ્રીનો દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય, કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું। હજારો યુવાનોની અપેક્ષા હતી, અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે। મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી, સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે। તો સૌ પ્રથમ રેલવે મંત્રીશ્રી, આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ વિસ્તારના બધા આગેવાનોની, યુવાનોની લાગણી પહોંચાડી।